બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કર્યા બાદ જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે। જોરદાર વિરોધ થઈ રહ્યો છે। ધાનેરા કાંકરેજને જૂના બનાસકાંઠામાં સમાવવાની માંગ સાથે વિરોધ। થરાદ વાવમાં સમાવેશ થતા આજે ધાનેરા બંધનું એલાન। ધાનેરાના વેપારીઓ, રાજકીય અગ્રણીઓ અને સ્થાનિકોમાં આક્રોશ। ધાનેરાને મૂળ બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાની માંગ। ભરતસિંહ ડાભીની માંગને માવજી દેસાઈએ પણ જાહેર કર્યું સમર્થન। જો જિલ્લાનું વિભાજન કર્યું તો ડેરી અને બેંકનું પણ થાય વિભાજન। બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની ધાનેરાના લોકોની માંગ। બનાસકાંઠા જિલ્લામાંથી વાવ અને થરાદ જિલ્લાને અલગ કરવામાં આવ્યો, નવો જિલ્લો બનાવવામાં આવ્યો। જો કે આ જિલ્લાની અંદર જે વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં કાંકરેજ, દિયોદર અને ધાનેરામાંથી વિરોધનો સૂર ઉઠ્યો છે। આજે ધાનેરા બંધનું એલાન છે। ધાનેરાના ધારાસભ્ય અહીંયા જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। ધાનેરા એ નવા જિલ્લામાં જાય તો શું વાંધો છે? મુખ્ય કારણ ક્યાં છે કે એમાં ન જવું જોઈએ? ધાનેરાની જે પ્રજા છે એ વર્ષોથી બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર સાથે જે જોડાયેલી હતી અને એમાં છેલ્લા 1 મહિનાથી જ્યારે વિભાજનની વાતો ચાલતી હતી ત્યારથી ધાનેરાની સર્વ સમાજના બધા જ લોકોનો આગ્રહ હતો કે અમારે અનુકૂળ પાલનપુર છે, એટલા માટે મને પણ વાત કરી હતી અને એના ભાગરૂપે મેં મુખ્યમંત્રી સાહેબને મુલાકાત પણ કરી, વાત પણ કરી અને લેટર પણ આપ્યા હતા કે જ્યારે પણ વિભાજનનો મુદ્દો આવે ત્યારે વિભાજન થાય ત્યારે ધાનેરાની પ્રજા અહીંથી છે ખિમ્મત, બાપલા, વાછોલ એ લોકો આજે 80-85 કિલોમીટરે એમને થરાદ જિલ્લો બને પહોંચી શકે એ માટે અનુકૂળતા ભૌગોલિક રીતે પણ નથી રહેતી। અને જ્યારે બેંક સાથે, ડેરી સાથે, તમામ પ્રકારે પાલનપુર સાથે બધા જ વહીવટીતંત્ર જોડાયેલું છે। એનું સગાવાલાની રીતે પણ ગણો, ભૌગોલિક રીતે ગણો અને વસ્તીની રીતે ગણો તો પણ બધાને પાલનપુર અનુકૂળ આવતું હોવાથી બધા જ લોકોની એક જ માંગ પણ હતી અને આજે પણ એ માંગ સાથે સમગ્ર ધાનેરા આજે જોડાયેલું છે ને એના કારણે કરીને સર્વ સમાજ અને હિતરક્ષક સમિતિએ બંધનું આજે એલાન આપ્યું ત્યારે મને પણ વાત કરી। ત્યારે આજે હું પણ એક અહીંના લોકસેવક તરીકે વસ્તીની વચ્ચે આવ્યો છું અને પ્રજાની વાત સાંભળવા માટે જ્યારે આવ્યો તો પ્રજાની બધાની એક જ વાત આવે છે કે અમારે અનુકૂળ જે છે એ અનુકૂળ પાલનપુર સાથે આવે છે। આમાં કોઈ રાજનીતિ નથી, બધા જ સર્વ સમાજના લોકો ભેગા મળી અને આ એક જ વાત ઉપર જ્યારે બધાએ પાક્કો નિર્ધાર કર્યો છે તો આ બાબતે આજે સમગ્ર ધાનેરા જડબે સલાક બંધ પણ રહ્યું છે। પ્રાંત અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપે છે અને આ વાત મુખ્યમંત્રી સાહેબ અને ગુજરાત સરકારમાં પણ હું રજૂઆત કરવા માટે સોમવારે જવાનો છું। અને સમગ્ર જિલ્લાની અંદર આજે જે પ્રકારે વિભાજન થયું છે એ પ્રકારે આજે કોંકરેજની અંદર પણ એ જ પરિસ્થિતિ છે અને એ જ પરિસ્થિતિ દિયોદરમાં પણ છે। દિયોદરની પ્રજા પણ બેઠી હતી તો એમને પણ કોંકરેજ અનુકૂળતા આવે અને બાકીના તાલુકાઓનું અનુકૂળ આવે એ પ્રકારનું વાતાવરણ બનવાનું હતું પણ એ પ્રકારનું જ્યારે કામ નથી થયું ત્યારે આજે સમગ્ર જિલ્લાની અંદર ભારે અસંતોષ છે અને આખા જિલ્લાની પ્રજા પણ આજે આ બાબતથી ખૂબ દુઃખી છે। માવજીભાઈ, જ્યારે જિલ્લાનું વિભાજન થયું હશે ત્યારે બધી બાબતો ધ્યાનમાં રાખી જ હશે સરકારે અને આપના જેવા પ્રતિનિધિએ જે અગાઉથી રજૂઆત કરી રાખી હશે, લેખિત રજૂઆત પણ કરી હશે એ પણ ધ્યાનમાં, તો પછી કારણ શું હોઈ શકે કે તમામ રજૂઆતો, તમામ બાબતો સાઈડમાં મૂકી અને આ રીતે વિભાજન કરવું? અમે જઈને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત પણ કરીને આવ્યા હતા પરંતુ જ્યારે વિભાજનની વાત આવી છે ત્યારે અમારી સાથે તો કોઈ પરામર્શ થયો નથી અને બાકીના પણ આગેવાનો છે કે બાકીના પણ પ્રતિનિધિઓ છે એમને પણ કોઈ વાતની જાણ આ બાબતની નથી એવું મારા ધ્યાનમાં આવ્યું છે। માવજીભાઈ, આપે 2 સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો, એક ડેરી અને એક બેંક। તો જિલ્લાનું વિભાજન થતું હોય તો ભરતસિંહ ડાભી પાટણના સાંસદ છે, એનું એવું કહેવું છે કે તો પછી ડેરીનું પણ વિભાજન કરો અને બેંકનું પણ કરો। આપ આ વાત સાથે સહમત છો? હા, બિલકુલ। જ્યારે આટલો મોટો જિલ્લો હોય અને ભૌગોલિક રીતે પણ ખૂબ મોટો જિલ્લો અને વસ્તીની રીતે પણ મોટો જિલ્લો હોય ત્યારે જિલ્લાનું જ્યારે વિભાજન થતું હોય ત્યારે બેંક અને ડેરીનું પણ આવનારા સમયની અંદર તમામ સહકારી જે સંસ્થાઓ છે એના પણ વિભાજનો સરકાર ચોક્કસ કરશે। જો ના કરે તો એનાથી નુકસાન શું થાય આ બાજુના વિસ્તારના લોકોને કે જે નવા જિલ્લામાં આવ્યા છે? લોકોને અગવડતા પડે। જે રીતે આ જિલ્લાનું વિભાજન કરવાથી જે અંતર જળવાતું નથી ને ખૂબ લોબા અને મોટા અંતરે જ્યારે જે ગામડાઓનો સંપર્ક થઈ શકે છે તો એમનું ટ્રાન્સપોર્ટેશનથી માંડી અને જવા આવવાથી માંડીને ખૂબ અગવડતા પડતી હોય છે। એ જ પ્રકારે સહકારી માળખામાં પણ ડેરી હોય, બેંક હોય, જો એનું પણ વિભાજન ન થાય
તો લોકોને એની અગવડતા પડે અને લોકોની સગવડતા માટે જ્યારે સરકાર કામ કરતી હોય તો સરકારે સગવડતા માટે પણ એનું વિભાજન કરી અને બંને જિલ્લાઓની બંને સંસ્થાઓ અલગ અલગ કરવી જોઈએ. ક્યાં સુધીમાં એ કરવું જોઈએ? આપની માગણી કે આપની ગણતરી શું કે હવે જિલ્લાનું વિભાજન થઈ ગયું છે તો ક્યાં સુધીમાં બનાસ બેંક અને બનાસ ડેરીનું પણ? લોકોની માગણી તો હોય જ કે જિલ્લાની સાથે ને સાથે થાય, પણ એ સરકારની ઈચ્છા અનુસાર સરકાર એના માટે નિર્ણય લેશે અને સરકાર બને એટલું જલ્દી કરે એવી લોકોની માંગ છે. ખૂબ ખૂબ આભાર. તો માવજીભાઈ અહીંના ધારાસભ્ય છે અને પોતે લોકોની સાથે રહી અને અત્યારે ધાનેરાને નવો જિલ્લો જે વાવ અને થરાદ બન્યો તેની અંદર સમાવેશ થતો અટકાવવા માટે વિરોધ કરી રહ્યા છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, બનાસકાંઠા. સરકારે નક્કી કર્યું કે ધાનેરાને નવા વાવ અને થરાદ જિલ્લામાં સમાવેશ કરવો છે, પરંતુ ધાનેરાની જનતા વિરોધ કરી રહી છે. તેમને નવા જિલ્લામાં નથી જવું. પાલનપુર એટલે કે મૂળ જિલ્લો બનાસકાંઠા છે, વડુ મથક પાલનપુર, તેની અંદર જ રહેવું છે. અહીંયા સ્થાનિક લોકો છે, યુવાનો છે, વેપારી છે, રાજકીય અગ્રણી છે, તેમની સાથે વાત કરીએ. તમને તકલીફ શું છે નવા જિલ્લામાં જવાનું? કેમ નથી જવું? નવા જિલ્લામાં અમારે અહીંયાથી કંઈ પણ સરકારી ડોક્યુમેન્ટ હોય તો થરાદ જવું પડે, સ્પેશિયલ થરાદ જવું પડે. અને પાલનપુર હોય તો અમદાવાદથી કે અથવા ત્યાંથી કંઈ આવતા હોઈએ તો સીધા પાલનપુરથી કામ થઈ અને ધાનેરા આવી શકીએ અમે. બાકી પાલનપુરથી કોઈ પણ સ્પેશિયલ સાધન કરીને અમારે અહીંયા આવવા જવું જ નહીં પડતી. લોકલ સાધન અમને મળી જાય અને ભણવા તકે સ્ટુડન્ટ તકે પાલનપુર એ થરાદ કરતાં સારું મથક છે. નજીક ક્યું પડે? થરાદ તમને નજીક પડે કે પાલનપુર? નજીક પડવાની વસ્તુ એમ કે થરાદ નજીક પડે, પરંતુ થરાદમાં જવું પડે ને તો સ્પેશિયલ જવું પડે. બાકી કોઈ કામ થકે તો અમારે પાલનપુર જ હોય કે ડીસા એ પટ્ટાઓમાં જ કામ હોય. થરાદ માટે કોઈ સ્પેશિયલ કામ નહીં હોતું. અને ત્યાંથી આવવું હોય કે રાજસ્થાન સાઈડ કોઈ જવું હોય તો પાલનપુરથી આવતા હોઈએ તો જવાય. બાકી થરાદથી સ્પેશિયલ ધાનેરા આવીને પછી નીકળવું પડે મારે. તમારું શું માનવું છે? અત્યારે દુકાનો બંધ છે, બંધ પાડ્યો છે, નથી જવું નવા જિલ્લામાં, જૂના જિલ્લામાં? અમારે તો બનાસકાંઠામાં જ રહેવું છે, પાલનપુર જ, બીજી કોઈ વાત જ નહીં. અમારે પાલનપુર જ જોઈએ. એનું કારણ શું? નવો જિલ્લો કેમ નથી ગમતો? નવો જિલ્લો એટલે પાલનપુર જવામાં સરળ પડે. એક વસ્તુ ગમે ત્યાં મહેસાણા પાલનપુર બીજે કામ હોય તો વચનું કામ પટી જાય. તેઓમાં છોકરા બીજા ભણતા હોય તો બી જવું હોય તો તેઓ મળી નહીં આવે ને સરકારી કામ બી પતી જાય. અને થરાદ તો અમારે અલગ જ પડે છે, નજીક પડે છે પણ અલગ પડે છે. અને અમારે બી પાલનપુર જવામાં સરળતા બી પડે છે. અમદાવાદથી આવતા હોય તો વચ્ચે પાલનપુરનું કામ આરટીઆનું બીજે ગમે તે સરકારી કામ હોય એ પતી જાય છે. આપનું શું કહેવું છે? કેમ નવા જિલ્લામાં નહીં? બનાસ એ વર્ષોથી અમારી અસ્મિતા છે, અમારી એક આગવી ઓળખ છે બનાસ. અને અમે પાલનપુર વિસ્તારથી અમારું સગાવાલું હોય ગમે તે વસ્તુથી ત્યાં જોડાયેલા છીએ. શાળા કોલેજો દરેક વસ્તુથી ત્યાં જોડાયેલા છીએ. થરાદે અમારું અવળ મારું કરે છે. થરાદને જિલ્લો બને એ આગળ વધે એમાં મને વાંધો નથી, પણ ધાનેરા એ પાલનપુરથી વર્ષોથી જોડાયેલું છે. અને સરકારને અપીલ છે કે તમે જોડાયેલું રાખજો બનાસકાંઠાથી, કારણ કે ત્યાં અમારે સગવડતા છે અને થરાદ બાજુ અગવડતા પડે છે. માટે અમે બનાસ સાથે જોડાયેલા રહેવા માગીએ છીએ. વેપારીઓ શું કહે છે? તમે વેપારી છો, વેપારીનું શું માનવું છે? વેપારીને શું તકલીફ નવા જિલ્લામાં ભળવાથી? અમારે તમામ વેપારના ધંધા બધું અમારે ડીસા પાલનપુર ત્યાં સંકળાયેલો હોય છે. અમદાવાદ અમારા દવાખાના કામે જવું હોય ત્યાં પણ જતા હોઈએ છીએ. અમારે થરાદ ઓકવર્ડ પડી રહ્યું છે. થરાદ જિલ્લો બને અમને કશું વાંધો નથી, પણ અમને પણ બહુ તકલીફ પડી છે. આજે ધાનેરા તાલુકો સજ્જડ બંધ છે. વેપારીઓ પણ રોડ રસ્તા પર ઉતરી ગયા છે. અને તમામ કોઈ મોટી ઘટના ઘટશે તો સરકારી તંત્રની પૂરી જવાબદારી રહેશે અને આમ પબ્લિક રોડ ઉપર ઉતરી શકે છે. અને રાજસ્થાનની અંદર નવ જિલ્લા કેન્સલ કરવામાં આવ્યા હોય તો ધાનેરા બનાસકાંઠા જિલ્લા થરાદમાં ભેગું કર્યું હોય તો એને પણ અલગ કરવો જોઈએ. એક જ દિવસ જ્યારે રાજસ્થાનની અંદર 6 મહિના અને 12 મહિના થયા ત્યારે પણ અલગ કરી શકતા હોય તો ધાનેરા તાલુકાને કેમ પાછો થરાદ જિલ્લામાંથી બનાસકાંઠા જિલ્લામાં ન મૂકવામાં આવે? રોડ રસ્તા ઉપર છે આમ પબ્લિક. અને આજે આ ધાનેરા તાલુકો સજ્જડ બંધ છે. કોઈ આ ધાનેરા તાલુકાનો કે તથા કોઈ પણ પ્રતિનિધિ કે કોઈ પણ નો વ્યૂ લેવા વગર ડાયરેક્ટ જિલ્લો બનાવવામાં આવ્યો છે. આજે વેપારીઓમાં તમામ લોકોમાં ખૂબ રોષ છે. અચ્છા કાકા, પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છો. હવે માનો કે તમારે અલગ જિલ્લામાં ગયા તમે, તો પશુપાલકોને શું તકલીફ પડે? તમારે કેમ નથી જવું નવા જિલ્લામાં? અમારે ડેરી છે પાલનપુર, બનાસ કાંઠો ઉઠે છે, બરાબર. અમારે છોકરો બીજા ભણતો હોય તો સરળ રહે, કોઈ લોન બીજી લેવી હોય તો સરળ પડે. અને આ એક હોતે પડે છે એટલે અમને આ નહીં ફાવતો થરાદ. અમને પાલનપુર જ જોઈએ, બનાસકાંઠો. અને માનો કે બનાસ ડેરીના પણ 2 ભાગ કરી અને 1 ભાગ તમને આ નવા જિલ્લાને આપે તો? ના, અમારે પાલનપુર છે સરળ હે. અમને પર્સન પાલનપુર વર્ષોથી ડોકરાઈ રહ્યા ને અમેરી રહ્યા છે વૈશત્રુ. શું લાગે છે કેમ આ રીતે કરવામાં આવ્યું અને લોકો વિરોધ કેમ કરી રહ્યા છે?
એક કારણ એવું છે કે પાલનપુર જતા આવતા કામ થઈ જાય. એ તો નવો જિલ્લો બનશે, નવું વડુ મથક બનશે, એટલે ત્યાં કામે જવાનું થશે. આપને એક સમજવાની જરૂર છે કે ધાનેરાની પ્રજા થરાદની અંદર જવા કેમ તૈયાર નથી. એ મુખ્ય કારણ છે કે ગાંધીનગર છોકરો ભણતો હોય તો રિટર્ન પણ કામ કરી શકે, કે અહીંયાથી છોકરાને જવું હોય તો વડી કચેરી કામ કરીને ગાંધીનગર પણ જઈ શકે. ત્યાંથી છોકરાને રિટર્ન આપવું હોય તો એને સરળતા પણ પડે છે. એટલે અમારા વેપારી વર્ગમાં જે ખરીદી પણ કરવા જાય છે એ પણ અમદાવાદ અને પાલનપુર, મહેસાણા એ બાજુ જાય છે. તો વળતા એમને જો કામ કરવું હોય તો ત્યાં પાલનપુર કરીને આવી શકે અને એને મોડા વહેલું સાધન પણ મળી શકે. કારણ કે આ રાજસ્થાનની જે રાજસ્થાનમાં સાધન પણ છે ને એ ધાનેરા સાઈડ નીકળે છે. પાલનપુરથી આવે તો થરાદથી કોઈ સાધન રાજસ્થાનમાં જતું અમારા ધાનેરા નહીં આવવાનું. એટલે એમને સ્પેશિયલ ગાડી ન કરવી પડે. એટલે વેપારી વર્ગને પણ મોટું નુકસાન છે. એના કારણે ધાનેરા બનશે. અને ધાનેરામાં વારંવાર ધાનેરા તાલુકાએ આ સરકારને મારી આટલી વિનંતી છે કે ધાનેરાને અન્ય કેમ કરવામાં આવે છે. જો લોકશાહીની ઢબે જો વાત કરતા હોય, લોકશાહીને જો માનતા હોય આ સરકાર, તો લોકશાહીના ઢબે કોઈ પાર્લામેન્ટમાં કે કોઈ પણ જગ્યાએ નિર્ણય લેવામાં આવે તો ત્યાંના લોકલ પ્રતિનિધિને પૂછવામાં આવે છે. તો આ 500 સીટો, 182 સીટો એની શું જરૂર છે? ડાયરેક્ટ નિર્ણય લેવાનો હોય તો. અહીંયા વિસ્તારના કોઈ પ્રતિનિધિને પૂછવામાં આવ્યું નથી, અહીંયાની પ્રજાને કોઈ પૂછવામાં આવ્યું નથી અને પ્રજાની રાહ લીધા વગર ડાયરેક્ટ ઉપરથી જે રાઠોડીમાં ચાલતું હતું એવું કરવા માગતા હોય તો અમે ચલાવી ન લો. અને ઉપરની સરકારને મારી વિનંતી છે, મોદી સાહેબ એમ કહે છે કે મારો બનાસકાંઠો હરિયાળો અને તમને તો દૂધ પાયું છે, તો આ દૂધ ધાનેરાની પ્રજાએ ઘણું બધું દૂધ જે ધાનેરામાં વધારે બનાસકાંઠાનું દૂધ ધાનેરાનું છે, તો ધાનેરાની પ્રજા તમને દૂધ પાય છે અને તમે શું કરવા આવું ખોટું કરો છો ધાનેરાની પ્રજા હાથે. એટલે મારી તો સરકારને વિનંતી છે કે આવનારા સમયમાં તમે ધાનેરા હાથે કીંડાકોરીનું રાજકારણ કરો છો અને માત્ર એક બે લોકોને રાજી કરવાનું કામ જો સરકાર કરતી હોય ત્યારે અમારો સખત વિરોધ છે. અને ધાનેરાની પ્રજા આ વાતને સ્વીકારશે નહીં. અને આ રીતે ધાનેરાની પ્રજાને જો સરકાર કરવા માગશે તો અગાઉ પણ સરકારે ભોગવ્યું હોય ને હજી ભોગવવાની તૈયારી રાખે એવી મારી ખુલ્લી ચેલેન્જ છે. અન્ય વેપારીઓ પણ છે, અન્ય લોકો પણ છે, એમની સાથે પણ વાત કરીએ. આપનું શું માનવું છે? આજે વિરોધ ચાલી રહ્યો છે, નવા જિલ્લામાં નથી જવું, કારણ શું કામ નહીં? सबसे पहले तो ये है कि मैं मुख्यमंत्री का शुक्रिया अदा करता हूँ जिन्होंने हम ગુજરાતી છો તમે? हाँ गुजराती ગુજરાતી. तो ગુજરાતના જે મુખ્યમંત્રી છે જેમને બીજો જિલ્લો જે બનાવ્યો છે તેમનો હું આભારી છું. પણ